શું તમે જાણો છો કે ભારતનો ઇન્કમ ટેક્સ કાયદો તમને કેટલીક એવી આવક છે કે જેના પર તમારે એક પણ રૂપિયો ટેક્સ નથી આપવો પડતો? જી હા, તમે સાચું સાંભળ્યું। જો તમે સ્માર્ટલી પ્લાન કરો તો આ 10 રીતે થતી કમાણી તદ્દન ટેક્સ ફ્રી છે, જેમાં પહેલી છે ખેતીની આવક। ખેતીમાંથી થતી કમાણી પર કોઈ ટેક્સ નથી લાગતો। બીજી છે પીપીએફ અને ઈપીએફ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ અને 5 વર્ષ પછી ઉપાડેલી ઈપીએફની રકમ પૂરેપૂરી ટેક્સ ફ્રી છે। ત્રીજી છે વીમાની રકમ, લાઈફ ઇન્સ્યોરન્સની મેચ્યોરિટી પર મળતા પૈસા પર કોઈ ટેક્સ નથી લાગતો। ચોથી છે સ્કોલરશિપ, ભણવા માટે મળતી કોઈ પણ શિષ્યવૃત્તિ 100% ટેક્સ ફ્રી હોય છે। પાંચમી છે ગિફ્ટ, નજીકના સંબંધીઓ પાસેથી મળેલી ગિફ્ટ પર પણ કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો। અને છઠ્ઠી છે વારસાગત મિલકત, વસિયતમાં મળેલી સંપત્તિ પર ટેક્સ નથી લાગતો। અને સાતમી છે સુકન્યા સમૃદ્ધિ યોજના, દીકરીઓ માટેની આ યોજનામાં રોકાણ હોય, વ્યાજ હોય કે પછી મેચ્યોરિટી પર મળતી રકમ, આ ત્રણેય ટેક્સ ફ્રી છે। આઠમા નંબરે આવે છે ટેક્સ ફ્રી બોન્ડ, સરકારી સંસ્થાઓના સ્પેશિયલ બોન્ડનું વ્યાજ પણ કરમુક્ત હોય છે। આ ઉપરાંત 9મું છે ગ્રેજ્યુઇટી અને 10મું છે ચોક્કસ મર્યાદામાં અન્ય ગિફ્ટ્સ કે જેના પર પણ ટેક્સ નથી લાગતો। ટેક્સ બચાવવો એ ગુનો નથી, પરંતુ સાચી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે। તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેમને ટેક્સની ચિંતા રહે છે, અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ।